વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિકાસને નવી દિશા આપતો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ આજે ઓરડી ગામે યોજાયો। તાલુકા કક્ષાના કાર્યક્રમમાં તાલુકાની કુલ 34 અત્યાધુનિક ગ્રામ પંચાયતોના ખાતમુહૂર્તનો શિલાન્યાસ કરવામાં આવ્યો। આ ખાતમુહૂર્ત કાર્યક્રમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વર્ચ્યુઅલ રીતે કરવામાં આવ્યું, જ્યારે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની પ્રમુખ ઉપસ્થિતિમાં ઓરડી ગ્રામ્ય પંચાયતનું ખાતમુહૂર્ત સંપન્ન થયું। આ તમામ ગ્રામ પંચાયતો ₹8,50,00,000ના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથે નિર્માણ પામશે। ડભોઈ તાલુકામાં મેવાસ તેમજ છેવાડાના ગામોને ગ્રામ પંચાયતનો લાભ મળી રહે અને જર્જરિત ઇમારતોની જગ્યાએ નવી આધુનિક પંચાયતો ઊભી થાય તે હેતુથી આ યોજના અમલમાં મુકાઈ છે। નવનિર્મિત ગ્રામ પંચાયતોમાં ડિજિટલ સુવિધાઓ, બેઠક વ્યવસ્થા, લોકસેવા કેન્દ્ર જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે। આજરોજ મુખ્યમંત્રી શ્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં 2666 ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં ડભોઈ તાલુકાની 34 ગ્રામ પંચાયતોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। જેને અહીંયા ઓરડી ખાતે, જે ડભોઈ તાલુકાનું સૌથી છેવાડાનું ગામ કહેવાય, એમાં આજે આ તાલુકા કક્ષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને 34 ગ્રામ પંચાયતો, એક ગ્રામ પંચાયતને 25 લાખ રૂપિયા મૂકવામાં આવ્યા છે બજેટ તરીકે, એટલે 8.5 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત આજે ડભોઈ તાલુકામાં થવા જઈ રહ્યા છે। હું મુખ્યમંત્રીશ્રીનો પણ આભાર માનું છું અને ડભોઈ તાલુકામાં ઓરડી જેવું છેવાડાનું ગામ, જેમાં પહેલીવાર તાલુકા કક્ષાનો આવો કાર્યક્રમ કર્યો છે, એ બદલ વહીવટી તંત્રનો, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, એ લોકોનો પણ દિલથી આભાર માનું છું કે આવા છેવાડાના ગામ પસંદ કરીને આ ગામોને મહત્ત્વ આપ્યું ને આ વિકાસમાં બધા જ ગામો અને જે છેવાડાના ગામ સુધી સવલતો પહોંચવી જોઈએ એવો જે સરકારનો એમ છે એ અહીં આગળ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। આજના પ્રસંગે મારી સાથે જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ વકીલ, તાલુકા પંચાયતના પ્રમુખ રાજનભાઈ અને જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, મામલતદાર સહિત આ વિસ્તારના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। ત્યારે હું આ 34 ગામના નાગરિકોને આપના મારફત અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને હવે એક અત્યાધુનિક ગ્રામ પંચાયતો બનશે, જેથી સામાજિક કામો, ખેડૂતોના કામો, નાગરિકોના કામો પણ સહેલાઈથી થઈ શકે અને કર્મચારીઓ એટલે કે તલાટી, ગ્રામ પંચાયતના કર્મચારીઓ, સરપંચ, ઉપસરપંચ અને ગ્રામ પંચાયત સભ્યોને પણ બેસીને કામ કરવાની સવલત મળશે અને આનો સદુપયોગ થાય એવી આપના મારફત તમામને વિનંતી પણ કરું। ઇમરાન મલિક, દિવ્યાંગ ન્યૂઝ, ડભોઈ, વડોદરા।